જય સ્વયંભૂ કહે છે કે સદાશિવ પરમાત્મા સાકાર સ્વરૂપમાં પણ પૂજાય છે અને નિરાકાર નિર્ગુણ અવિનાશી સ્વરૂપમાં પણ પૂજાય છે. કારણ કે જે આ પંચભૂતોના દેહમાં તે સાકાર સ્વરૂપે તેની મૂર્તિ પૂજાય છે અને નિરાકાર નિર્ગુણ અવિનાશી સ્વરૂપે લિંગાકાર બ્રહ્મ સ્વરૂપે તે વ્યાપક છે. જડ ચેતન અને અણુએ અણુમાં તેની વિનાની જગ્યા કોઈ ખાલી નથી મારા વાલા. તે સ્વયંમાંથી નિરાકાર નિર્ગુણ બ્રહ્મમાંથી સ્વયં સાકાર સ્વરૂપે સ્વયંભૂ પધાર્યા છે મારા વાલા. તેમાં કોઈ શંકાને થાન નથી અને જે વાતનો અનુભવ ને સમજતો નથી તે મૂર્ખ અને કપટી છે, તે અહંકારી અને દુષ્ટ છે. કારણ કે સદાશિવ પરમાત્મા સગુણ બ્રહ્મ પણ છે અને નિર્ગુણ નિરાકાર અખંડ અનાદિ અવિનાશી તત્વ પણ તે જ છે. જેનો કોઈ જન્મ નથી, જેનો કોઈ નાશ નથી, તે સ્વરૂપે જેનો કોઈ નાશ નથી, તે સ્વયં પોતે પોતામાંથી જ પ્રગટ છે. તે ધારે ત્યારે સાકાર સ્વરૂપમાં આવે છે અને ધારે ત્યારે નિર્ગુણ નિરાકારમાં હોય છે. તે સેકન્ડ માત્રમાં સૃષ્ટિનું સર્જન કરે છે અને સેકન્ડ માત્રમાં ભરણ પોષણ પણ કરે છે અને સેકન્ડ માત્રમાં પોતાનામાં આ વિશ્વને સમાવી દે છે. એટલે દુર્ગુણોનો નાશ કરે છે, પ્રલય કરે છે અને સેકન્ડમાં તે સર્વનું મોક્ષ મુક્તિદાતા છે મારા વાલા. એટલે પોતામાં સમાવી દેશે. તેનો અર્થ છે જ્યાંથી આવ્યો ત્યાં સમાય છે મારા વાલા. આનો વિરોધ તો કોઈ દુરાસારી જ કરી શકે, કારણ કે તે અજ્ઞાની અને મૂર્ખ છે. પોતાનો અનુભવ જ નથી તે સદાશિવ તત્વને સમજી શકતો પણ નથી. માટે હે મનુષ્યો, ખોટા તર્ક વિતર્કમાં ન પડશો અને હંમેશા સ્વયંમાં સ્વયં સદાશિવ જ છે તેમ માનજો, તેમ સમજો મારા વાલા. અને હંમેશા તન મન અને ધનથી અને ચોથું શીશ અર્પણ કરી શિવને ભજો, શિવને ભજો અને શિવને ભજો મારા વાલા. બોલો સત્ય સનાતન ધર્મ. જય સ્વયંભૂ.